ગ્યાસુદ્દીન શેખને ભાજપના ઉમેદવાર ગુલામ રસૂલનો જવાબ। ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનું કહેવું છે ગુલામ રસૂલનું। ગ્યાસુદ્દીન શેખ ખોટા ભડકાઉ ભાષણ આપે છે, ભાજપે ટિકિટ આપી છે તો કેમ ના લડીએ, એવું નિવેદન આપ્યું ગુલામ રસૂલે। રાધનપુર મ્યુનિસિપાલિટી 5 નંબરના વોર્ડનો ઉમેદવાર છું અને મારે એક મેસેજ આપવા છે મુસ્લિમ સમાજની અંદર કે આપણે હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહીએ છીએ રાધનપુરની અંદર। અને અમદાવાદથી એક જૂના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય હતા ગ્યાસુદ્દીન શેખ રાધનપુરમાં આવી અને મુસ્લિમ વિસ્તારોની અંદર ભડકાઉ ભાષણ આપે છે અને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે। આજની તારીખની અંદર બીજેપીએ 7 ટિકિટ આપી છે મુસ્લિમોની, તો ગ્યાસુદ્દીન શેખનું કહેવું એવું થાય છે કે મુસ્લિમોએ બીજેપીના બેનર હેઠળ ચૂંટણી લડવી ના જોઈએ। શા માટે ના લડવી જોઈએ? તમારે પણ ટિકિટ મળે તો તમે 3 નહીં 7 વખત લડવા ચૂંટણીમાં આવો એવા છો, તમે તકવાદીઓ છો। રાધનપુરમાં તમારી ક્યાં જરૂર છે? પાયાના ઉમેદવારોને ક્યારે તમે મળ્યા? મુસ્લિમ આગેવાનોને ક્યારે મળ્યા? 2-5 આગેવાનોને મળીને તમે નીકળી જાઓ છો। આવો અમારી પાસે, અમારી વેદનાઓ શું છે એ જાણો તમે, પછી અમે બીજેપીમાં જોડાયા છે એ તમને ખબર પડશે।